સારું લાગે. સોરિયાસિસ હતું ત્યારે સારું નહોતું લાગતું, હવે બહુ સારું લાગે. સોરિયાસિસ કામ કરવાની બહુ મજા આવે. મારું નામ છે પાડેલિયા મૌલિક અશોક. હું અમદાવાદનો જ છું. મારે સલૂનનો બિઝનેસ છે. આ રોગ અત્યારે 80% લોકોના માથામાં હોય છે. એવું સમજે છે કે આ ડેન્ડ્રફ છે, પણ ડેન્ડ્રફ કરતા વસ્તુ આગળ વધી જાય છે. કારણ કે હું 10 વર્ષથી ભોગવતો હતો એટલે મને ખબર છે. મારા વાઈફ બી કંટાળી ગયા, મારા મમ્મી બી કંટાળી ગયા હતા, બહુ જ કંટાળી ગયા હતા, એમ કહેવાનો મતલબ. મને આઈ થિંક લગભગ 2014માં સોરિયાસિસ હતું એ ખ્યાલ નહોતો. એટલે પછી મેં અહીંયા આપણે કરીને છે હાટકેશ્વર, ત્યારે હું ભાઈ સાથે ગયો હતો. એટલે માથામાં હાથ ફેર્યો મેં, એટલે મને થોડું પોપડી જેવું લાગ્યું, એટલે મને સોરિયાસિસ છે. પછી મેં 1-2 વર્ષ દવા કરી, પછી મટી જાય થાય. પછી મારા મેરેજ હતા 2019માં, ત્યારે મેં એક કોર્સ કર્યો હતો 1 મહિનાનો. ત્યારે દવા લઉં તો સારું થઈ જાય, પછી મટી જાય. પછી મેં હેનુનું નામ સાંભળ્યું, એટલે પછી હેનુમાં ગયો લાસ્ટ યર 2025માં 3 મહિનામાં. ત્યારથી મને દવા કરી, 6 મહિનામાં રિઝલ્ટ મને મળી ગયું. સારું છે, હા 100% સારું છે. 10 વર્ષમાં ખાસો હેરાન થયો સોરિયાસિસમાં. 2-3 જગ્યાએ દવા લીધી પણ કોઈ અસર ના થઈ. હોમિયોપેથિકની દવા કરી પણ 20% અસર કરી, 80%માં ફરક ના પડ્યો. મને ચેસ્ટ ઉપર હતું, પગમાં હતું અને માથા ઉપર હતું, 3 જગ્યાએ. અત્યારે લગભગ દવા બંધ છે, ખાલી ઓઇલ જ ચાલુ છે. હા, જેવું છે અહીંયા બી હતું મને. આઈ થિંક અહીંયા તો એકદમ ક્લીન થઈ ગયું છે ચામડી, તો એની માટે તો એટલે મહેનત કરી મેં. ચરી બી એવી પાડી વરસ, હજી 1 વર્ષ પાડવાની છે. ખાવા પીવામાં હજી કીધું એ જ છે, 10% મેં ચાલુ કર્યું, બાકી 90% તો બંધ જ છે ખાવાનું, જે એનું મેં મને કીધું હતું એ પ્રમાણે. એનું આયુર્વેદિકનો ખૂબ ખૂબ આભાર.